હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે મોરિયાની રેસીપી લઈને આવી રહ્યા છે. તો મોરિયાની રેસીપી 11 હોય ત્યારે ઉપવાસમાં આપણે ખાઈ શકાય છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો ચાલો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો તમે જોઈ શકો છો આપણે એક વાડકામાં મોરિયો લઈ લીધો છે. હવે આપણે 6-7 જેવા મરચાં લીધા છે, તેને પણ આપણે કટ કરી દીધા છે. થોડા સિંગદાણા લઈ લીધા છે અને તેને પણ કટરની અંદર એડ કરી લીધા છે. હવે આપણે મરચાંની અને સિંગદાણાને કતરી દઈશું. પછી આપણે કુકર લઈ લીધું છે. કુકરની અંદર આપણે 2 ચમચી ઘીને એડ કરી લઈશું. ત્યારબાદ ઘી ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જીરું એડ કરી લઈશું. જીરુંને આપણે થોડીવાર તતડવા દઈશું. ત્યારબાદ આપણે સિંગદાણા અને મરચાંની જે પેસ્ટ કરી હતી, કતરી દીધા હતા, તેને પણ એડ કરી લઈશું અને સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આપણે મીઠો લીમડો એડ કરી લઈશું, તેને પણ સારી રીતે હલાવી દઈશું. હવે આપણે અમૂલની બટર મિલ્ક લઈ લીધી છે. બટર મિલ્કને આપણે કુકરની અંદર એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે છાશને પણ એડ કરી લીધી છે અને સારી રીતે હલાવી 2 ગ્લાસ પાણી એડ કરી લઈશું. ત્યારબાદ આપણે મોરિયાને પણ એડ કરી લઈશું. હવે તેને સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર સિંધવ મીઠુંને એડ કરી લઈશું. હવે આપણે કુકરમાં 2 સીટી વાગવા દઈશું. તમે જોઈ શકો છો 2 સીટી વાગી ગઈ છે. તો મોરિયો સરસ રીતે રેડી પણ થઈ ગયો છે. તો તમે આ રેસીપી પસંદ આવે તો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો આપણે અહીંયા ધાણા પણ સુધારેલા એડ કરી દીધા છે. તો તમને આ રેસીપી પસંદ આવે તો બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો. આ મોરિયાની રેસીપીને ફરાળી ગણવામાં આવે છે. તો આ રેસીપી જ્યારે 11 હોય ત્યારે આ બનાવવામાં આવે છે. તો તમે પણ બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો. મળીએ હવે આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને રાધે રાધે. જય સ્વામિનારાયણ.